નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું, જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ પેન્શનર અથવા ફેમિલી પેન્શનર હો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે। તો હજી 10 મિનિટ પહેલાંની જ માહિતી છે, તો વિડીયો ખાસ કરીને તમે અંત સુધી એકવાર નિહાળી લેજો, એટલે તમને ખબર પડી જશે કે આપણા માટે માહિતી કઈ રીતે ઉપયોગી છે। અને વિડીયો શરૂ કરતાં પહેલાં એક નાનકડી એવી વિનંતી પણ છે કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો જોઈએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં જો વાત કરીએ તો ફરી એક લંબાણ, વધુ પ્રશ્નો। 8મા પગાર પંચે તેમની સબમિટ કરવાની અંતિમ તારીખ ફરીથી પાછળ ઠેલાવી દીધી છે, તો જેના કારણે કર્મચારીઓ પગાર વધારા અને બાકી રકમ અંગે અનુમાન લગાવી રહ્યા છે। તો ખાસ કરીને 8મા પગાર પંચે પોતાના જે મેમોરેન્ડમ સબમિટ કરવાની જે અંતિમ તારીખ 31 મે હતી, તો તેને વધારીને હવે પાછી લીધી છે, અને જેને કારણે કર્મચારીઓ તેમજ પગાર વધારા અને બાકી રકમ વચ્ચે અનુમાન છે તે લગાવી રહ્યા છે। તો લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મું પગાર પંચ હવે ફક્ત ભવિષ્યના પગાર વધારા વિશે નથી, તો તે પેન્શન, નિવૃત્તિ સુરક્ષા અને લાંબા સમયથી રાહ જોવાતી ભલામણો ક્યારે આવશે તે વિશે વધુને વધુ ચર્ચા બની ગઈ છે। તો એક નવા કિસ્સામાં 8મા કેન્દ્રીય પગાર પંચ એ હિસ્સેદારો માટે તેમના સૂચનો અને માંગણીઓ રજૂ કરવાની સમય મર્યાદા ફરી એકવાર લંબાવી છે। તો કમિશન દ્વારા આપવામાં આવેલ આ બીજું વિસ્તરણ છે, જેનાથી કર્મચારી જૂથો, યુનિયનો અને કર્મચારી પેન્શનરોને પેનલ તેમની ભલામણોને અંતિમ સ્વરૂપ આપે તે પહેલાં પોતાના મંતવ્યો રજૂ કરવા માટે વધુ સમય મળે છે દોસ્તો। તો ખાસ કરીને 8મા પગાર પંચે તેમના હિસ્સેદારો માટે સૂચનો અને માંગણીઓ રજૂ કરવા માટે સમય મર્યાદા છે તે એકવાર ફરીથી પાછળ ઠેલાવી છે, અને કમિશન દ્વારા આપવામાં આવેલ આ બીજું વિસ્તરણ છે, જેનાથી કર્મચારી જૂથો, યુનિયનો અને પેન્શનરોને પેનલ તેમની ભલામણોને અંતિમ સ્વરૂપ આપે તે પહેલાં તેમના મંતવ્યો રજૂ કરવા માટે વધુ એક તક મળી છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ, અંતિમ સમય મર્યાદા 15 જૂન સુધી લંબાવવામાં આવી છે। તો તેના તાજેતરના પરિપત્રમાં કમિશને જણાવ્યું હતું કે 8મા કેન્દ્રીય પગાર પંચને મેમોરેન્ડમ સબમિટ કરવાની છેલ્લી તારીખ 15/6/2026 સુધી લંબાવવામાં આવી છે। તો આ સબમિટ કરવાની અંતિમ સમય મર્યાદા છે, તો હવે કોઈ વધારાનો સમય આપવામાં આવશે નહીં। તો કમિશને એ પણ સ્પષ્ટ કર્યું છે કે મેમોરેન્ડમ ફક્ત તેમની સત્તાવાર વેબસાઇટ hcpc.government.in દ્વારા જ સબમિટ કરવાના રહેશે। તો કૃપા કરીને નોંધ લો કે મેમોરેન્ડમની હાર્ડ કોપી અથવા ભૌતિક નકલો, ઈમેલ, PDF કમિશન દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે નહીં, તેમાં ઉમેરવામાં આવ્યું હતું। તો અગાઉની સમય મર્યાદા પહેલેથી જ 31 મે 2026 સુધી લંબાવવામાં આવી હતી, જેને કારણે પેનલ દ્વારા આપવામાં આવેલ આ બીજો સમય લંબાવવામાં આવ્યો છે। તો ખાસ કરીને આ પહેલાં પણ સમય મર્યાદા છે તે લંબાવીને 31 મે કરી હતી, અને ત્યારબાદ ફરીથી લંબાવીને 15 જૂન કરવામાં આવી છે। તો ખાસ કરીને કમિશને તેમ પણ જણાવ્યું છે કે મેમોરેન્ડમની હાર્ડ કોપી અથવા ભૌતિક નકલો તેમજ ઈમેલ, PDF દ્વારા કોઈ પણ જાતના સૂચનો છે તે ધ્યાનમાં લેવામાં આવશે નહીં। તો ફક્ત hcpc.government.in નામની એક સત્તાવાર વેબસાઇટ છે તેના જ ઉપર સબમિટ કરવાના રહેશે દોસ્તો। ત્યારબાદ જોઈએ તો દેશભરમાં ચાલી રહેલા પરામર્શ વિશે। તો કમિશન હવે તેમના કાર્યના વધુ સક્રિય તબક્કામાં પ્રવેશી ગયું છે। તો તેણે દેશના વિવિધ પ્રદેશોમાં કર્મચારી સંગઠનો, યુનિયનો, પેન્શનર સંગઠનો અને સરકારી હિસ્સેદારો સાથે પરામર્શ શરૂ કર્યો છે। તો કર્મચારી પ્રતિનિધિઓ સાથે ઘણી બેઠકો યોજાઈ ચૂકી છે, જ્યારે પ્રાદેશિક પરામર્શ ચાલુ છે। તો પગાર, પેન્શન, ભથ્થા અને સેવા સંબંધિત બાબતો સંબંધિત પ્રતિસાદ એકત્રિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો સમય કેમ મહત્વનો છે।
તો 8મા પગાર પંચની રચના નવેમ્બર 2025માં કરવામાં આવી હતી અને તેની ભલામણો રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. તો આ સમયરેખાને આધારે તેનો અહેવાલ 2027ના મધ્યમાં આવવાની અપેક્ષા છે. જો કે ઘણા કર્મચારીઓ સમયરેખા પર ખૂબ ધ્યાન આપી રહ્યા છે, કારણ કે અમલીકરણમાં કોઈ પણ વિલંબના નાણાકીય પરિણામો આવી શકે. તો બેંક બજારના સીઈઓ અધિલ શેટ્ટીના મતે કમિશનની ભલામણોનો સમય તેમની એકંદર અસરને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરશે. તો નવેમ્બર 2025માં 8મા પગાર પંચની રચના કરવામાં આવી હતી, જેમાં તેની ભલામણો રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. તો જેમાં 18 મહિનાનો જે સમય આપવામાં આવ્યો હતો, તો 2027ના મધ્યમાં સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી. તો સુધારેલા પગાર 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે, જેનો અર્થ એ છે કે બાકી રકમ પહેલેથી જ એકઠી થઈ રહી છે. તો અમલીકરણમાં કોઈ પણ વિલંબ કર્મચારીઓ અને સરકારી નાણાં બંને પર સીધી જ અસર કરશે, તેવું અધિલ શેટ્ટીએ જણાવ્યું હતું. તો ત્યારબાદ વાત કરીએ બાકી રકમનું નિર્માણ ચાલુ છે. તો સુધારેલા પગાર ધોરણો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવવાની ધારણા હોવાથી પગાર બાકી પહેલેથી જ જમા થઈ રહ્યા છે. તો જો ભલામણો રજૂ કર્યા પછી અમલીકરણમાં વિલંબ થાય છે, તો બાકી રકમ તરીકે ચૂકવવા પાત્ર રકમ વધુ વધી શકે છે. તો આ એક કારણ છે કે કર્મચારીઓ કમિશનની પ્રગતિ અને આખરે રોલઆઉટ સમયરેખા અંગે વધુ સ્પષ્ટતા માટે આતુર છે. આ દરમિયાન આગામી મહિનાઓ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તો જેમ જેમ પરામર્શ ચાલુ રહેશે અને ભલામણો આકાર લેવાનું શરૂ થશે, તેમ તેમ કમિશનના આગામી પગલાં પર ધ્યાન નિયમિતપણે રહેશે. છેવટે જ્યારે પગાર કમિશનની વાત આવે છે, ત્યારે સુધારાનું કદ મહત્વપૂર્ણ છે, પરંતુ સમય પણ એ રીતે જ મહત્વપૂર્ણ રહેશે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.